નરેન્દ્ર મોદી માટે મોટો પડકાર ઉભો કરી દીધો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં જે વાત કરી હતી કે હું ગુજરાત આવું છું અને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરી રહ્યો છું, તમને પડકાર ફેંકું છું, અને પછી ગુજરાતના 3 વખત મુલાકાતે આવીને ગયા અને એમને ઘણી બધી વાતો કરી. એમ ખાસ કરીને જે ફૂટેલી બંદૂકો જે જિગ્નેશ મેવાણીએ વાત કરી કે 4 ફૂટેલી બંદૂકો, 4 ની પણ આવી 22 ફૂટેલી બંદૂકો છે, એને પણ જો દૂર કરવામાં આવે તો કોંગ્રેસ ખરેખર ગુજરાતમાં કંઈક નવું કરી શકે એવી ક્ષમતા છે. અને હવે જરૂર પણ છે, કારણ કે બહુ થયું. કોઈ પણ એક પક્ષ, ભલે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી, કોઈ પણ એક પક્ષ લાંબા સમય સુધી સત્તા પર રહે ત્યારે અનેક દૂષણો એમાં આવી જતા હોય છે. આપણે જાણીએ છીએ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી સળંગ અને બીજા 5 વર્ષ ગણો ભાગીદારીમાં, ચિમનભાઈ પટેલની સરકાર ને બીજી સરકારો સાથેની ભાગીદારી ગણો તો 35 વર્ષથી તે વધારે સમયથી સત્તામાં છે. અને એમાં એટલા બધા દૂષણો ઘૂસી ગયા છે કે જે અગાઉ કોંગ્રેસમાં પણ દૂષણો નહોતા,